બોલો સાહેબ ઓર્ડર. અલ્યા ભાઈ આ તો બધું ઇંગ્લિશમાં લખ્યું. અક્કડ બક્કડ કરીને મંગાય કોક. હું મંગાવશું ભાઈ એક શુભ્રોમન લેતા. એ નહીં આવે. ચમ મૂગી હ એ ભારે હ. પણ અમાર તો એ જ ખાવું હોય એ લાય. ડોબા એ શેઠનું નોમ હ. બીજું કોક મંગાય. જે લાવવું એ લાય. લેતો આય તારા હિસાબે. જીવનમાં કોઈ દિવસ હાર નહીં માનવાની સાહેબ. હું 3 દાડાથી નાવાની કોશિશ કરું હજુ હાર નહીં માની. કાલ ફરીથી કોશિશ કરો. ભાઈ શું મંગાઈશું? તાર જે મંગાવવું એ મંગાય. પંજાબી મંગાવું? ના હવે એ કઈ પંજાબ જાય ને કઈ લાવ, મોડું થઈ જાય. એના કરતા ગુજરાતી મંગાઈ દે. ભાઈ માર બૈરું કાલ મને કે તમારા મોજા ફાટી ગયા, લે હડો બજારમાં જઈને લઈ આવીએ. 3 કલાક અમે માર્કેટમાં ફર્યા પછી મારા હાથમાં 3 સાડી, 4 ડ્રેસ, 100 પ્લાઝો અને 2 લેડીઝ સ્વેટર હતો. અને મને એવું આશ્વાસન આપવામાં આવ્યું કે ઓયકણ મોજા હલકા મળે, કાલ ડી માર્ટમાંથી લઈશું. તેરા બાપ કોનો બાપ? પેલા પૂરો પેદા તો થા. શરીરમાં 1/2 લીટર લોહી નહીં ને પેલા પોલિયોની રસી પીતો હોય. ભાઈ તારું વજન કેટલું? 60 કિલો. ચમચા આવું પૂછ્યું. આ તો લોકો કહેતા નહીં કે તું તો ધરતી ઉપર બોજ છે, તે હું ચેક કરતો તો કઈમાં તારું યોગદાન કેટલું હોય. ભાઈ જગ્યા હા ખાલી જ છે. તો ઘડીવાર એસીમાં ઊંઘું. સાહેબ 500 રૂપિયા આપો ને. ચમ 2 પોચ નહીં 500? આ વાટકો નવો લાવવો. ઓહો મારા હારા ઇન્વેસ્ટમેન્ટ. ભગવાન તમારું ભલું કરે. એ આ જૂના વાટકાનું શું કરે? ચમ તમાર વાટકામ જીવ ભરાઈ રહ્યો હો. લ્યો રાખો, જોતો હોય તો કોમ આવશે. બરકત હારી રે હમ હોય. ભોણા ચમ રોવ? મોમાં મોડ સેટિંગ પાડ્યું તું. અહીંયા સોણ નગવા આવતી હતી. મારા હરાઈમ બાપાએ ભેંસ વેચી મારી. મોમાં પેટ ઓછું કરવા માટલા જેવું કરીને મેલ્યું. ભોણા વજન તો ઓછું કરવું હ, પણ આજ સવારે ફ્રીજનો દરવાજો ખોલ્યો, મોય ગાજરનો હલવો પડ્યો હતો. ગાજરના હલવાએ મને જોયો, મેં ગાજરના હલવાને જોયો. ફટ દઈને વજન ઓછું થઈ ગયું ગાજરના હલવાનું. તમારું કશું નહીં થાય. નહીં કંટ્રોલ થતો, હું કરું? ભાઈ તું આવતા જન્મમાં ભૂત બને કે જન? ગરોળી. ચમ? એ એક જ એવું જાનવર હ જેનાથી મારું બૈરું બીવાય હ.